મિત્રો, હું એન્કર અર્પિતા પટેલ તહેલકા ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। ભરૂચના કસક સર્કલનું 30 લાખના ખર્ચે નવીનીકરણ કરાયું, ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ કરાઈ। ભરૂચના કસક સર્કલનું 30 લાખના ખર્ચે નવીનીકરણ કરાયું, ધારાસભ્યના હસ્તે લોકાર્પણ વિધિ કરાઈ। ભરૂચ શહેરમાં આવેલા કસક વિસ્તારમાં જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલી સહયોગથી 30 લાખના ખર્ચે નવા બનેલા સર્કલનું શુક્રવારના રોજ લોકાર્પણ કાર્યક્રમ ધારાસભ્યના હસ્તે યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ શહેરના મુખ્ય માર્ગોને સુશોભિત અને વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલો બનાવવામાં આવ્યા હતા, પરંતુ અનેક સર્કલ આજે જર્જરિત હાલતમાં છે, જેથી આવા જર્જરિત બનેલા સર્કલોને નવા બનાવવા માટેની જરૂરિયાત ઊભી થઈ હોય। ગત સામાન્ય સભાની બેઠકમાં નગરપાલિકા દ્વારા ભરૂચ શહેરના 5 બત્તી સ્ટેશન અને કસક સર્કલનું નવીનીકરણ બાબતે ઠરાવ પણ કરાયો હતો, જેમાં કસક સર્કલને જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડ પાનોલીના સહયોગથી ₹30 લાખના ખર્ચે નવીનીકરણ કરવાનો નિર્ણય કરી તેનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ કસક સર્કલનું કામ પૂર્ણ થતાં શુક્રવારના સાંજના સમયે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ વિધિ સર્જાઈ હતી। આ પ્રસંગે જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રેસિડેન્ટ ઓપરેશન ગ્રુપના કુણાલ ખન્ના, પૂર્વ ધારાસભ્ય દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રભારી દુષ્યંત પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જેબી મોદી કેમિકલના કમલેશ ઉડાણી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, ભરૂચ પાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભરૂચના હાડસામાં ભરૂચના પ્રવેશદ્વાર ઉપર કસક ખાતે ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। લગભગ 30 લાખ રૂપિયાના ખર્ચે આ ફાઉન્ટેન તૈયાર થયું છે। ભરૂચ જિલ્લામાં પાનોલી સ્થિત જેબી ફાર્મા કંપની દ્વારા એના સહયોગથી આ ફાઉન્ટેન સર્કલનું લોકાર્પણ થયું છે। આવનારા 15 વર્ષ સુધી આ કંપની આ સર્કલનું રિનોવેશન અને મેન્ટેનન્સ પણ કરશે। આના કારણે આજે ભરૂચની સુંદરતામાં વધારો થયો છે। ભરૂચ નગરપાલિકા દ્વારા અને કંપની દ્વારા સંયુક્ત રીતે આ કામ પૂરું કરવામાં આવ્યું છે। હું નગરની જનતા વતી જેબી ફાર્મા ગ્રુપનો આભાર માનું છું અને ભરૂચ નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં 5 બત્તી શક્તિનાથ સર્કલનો પણ આ જ પ્રકારે નવીनीकरण करवाना प्रयासों चालू है। आज का दिन जेबी फार्मा के लिए एक बहुत बड़ा दिन है। हमें बहुत प्राउड फील हो रहा है कि आज हमें ये मौका मिला भरूच डिस्ट्रिक्ट के लिए, उसकी कम्युनिटी के लिए, उसकी सुंदरता के लिए हम किस तरीके से सपोर्ट कर सकें, और ये सिटी की एंट्रेंस में ये जो अच्छा दृश्य दिख रहा है, हम उसके लिए लोकल अथॉरिटीज, सिटी अथॉरिटीज़ के बहुत आभारी हैं। और हम जैसे कहते हैं भरूच हमारी कर्म भूमि है, इसके लोगों की डेवलपमेंट, सिटी की डेवलपमेंट के लिए जेबी फार्मा हमेशा कमिटेड रहेगी।